કંચના શું કરે તો બાણા ડક જેવું ન હું જોઉં છું. મને લઈ જતા નથી એટલે આપણે બોલતા નથી. હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ભાઈ વ્લોગ છે ને થોડોક લેટ આવે છે ને આ વ્લોગ ચાલુ કર્યો છે અમે સાંજના 7 વાગી જશે. 7 વાગ્યા વ્લોગ ચાલુ કરી લીધો છે અને થંબનેલ તમને જોઈ લીધી છે. થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે અમે શું લેવા જઈએ છીએ. શું લેવા જઈએ? ગાડી લેવા ગાડી લેવા જવાની છે આપણે, ગાડી. તો આજના દિવસ આવી ગયેલા છે એવા કેટલા દિવસ ઇંતજાર કરતી હતી કે એવા દિવસ કોબ આવશે મારા. કેમ કહે કે સુખની સૂરજ ઉગાડી દીધો. તો અમારો સુખનો સૂરજ આજે ઉગવાનો છે ને અમે જઈએ છીએ ગાડી લેવા જવાનું છે અમારે સુરત. અહીંથી અમારે જવાનું છે બસમાં. કંચના શું કરે તો બાણા ડક જેવું ન હું જોઉં છું. મને લઈ જતા નથી એટલે આપણે બોલતા નથી. ઓહો, તમારે આવવું હોય તો હાલો. નાને ના માનું થા મને પીતે ને કે ચાલ તું વિચારતી જા મને કે કંચન તમે રહેવા લ્યો તમારે कंचन बेन ने कीधा ना हम लोग तो कह रही है हमारा बीवा ने वान था बस वो हम ये करते ने जाता क्या जाता कबराव मोगलधाम. તો ના જાને તો ના વિવેક બહુ રસ્તે રોયો બસમાં. તો કે હવે મને બીક લાગે છે સોફામાં વામીન કરે કાંક બધા રોવે બહુ વસ્તુ બીક લાગે છે એટલે ન થવું. બાકી કંચન અમે લઈ જાય છીએ. એ ખોટું બધું પ્રાણે કહું છું હાલો ની કંચન વર્તા ગયેલા તો ગાડીમાં આવવાની છે આપણી ઘરની. તો પછી આપણા તેમ છો આપણા થાર આવી જાય હું કમે વખતે આવી જાય તો કઈ અહીંથી બધી ફરવા આવતા ખેલે આપણે થાર માં આવવાની છે. હવે ઠાર માં જાય છે પણ એમ નહીં રાતે રોય હવે તો કાં જવું મારે મને તો કાંઈ ખાય મને તો રોવાય. આજકાલ બસ તો પ્રાઇવેટ છે, ઓલી તો સરકારી ગયા થાય. પ્રાઇવેટમાં કઈ વાંધો ન પડે, વિવેક નું બીક લાગે. અને ભાઈ પ્રીતિ એક કોમેન્ટ આવી હતી આ બાવણું કંચન લઈને દોડતા હતા ને ત્યારે બધી તો મને યાદ આવી ગયું. બધા કહે છે કે આ બાવણું પેટ કરો તો ભાઈ આ ઉતાણીમાં બધા છોકરા હું ગેરજા કહેવાય ને અહીંયા તોડી નાખ્યું હતું બધાએ. તો એ બાવણું હમણાં નખાઈ જવાનું છે. ધાબા પર દરવાજા નખાય ને ત્યારે નખાવાનું છે. મારી ફેન્સી બાવણી લખાવાની છે ને એટલે હું લખાવતી નથી. નહીં ફેન્સી તો ઠીક પણ અમે એટલે નખાવતા કે ધાબા પર 2 મકાન કમ્પ્લીટ કર્યા છે તો એને બારી બારણા નખાવા છે ને તો હારો એકારે બધું બોલાવી લઈને એકારે પતાવી દઈએ. એક બાર મેં લગાય ન ખલા એક બાવણા હતું તો આનું આ ફિટ કરાવી દેંગે મારા સાહેબ. એની કરતા મારા બાવણા માથે લાગે ને એટલી કરતા જરીક મસ્ત લગાડી હારે થઈ જાય ટૂંકમાં. એટલે બાકી વાર લગાડું આપ લોગ બુરા કમેન્ટ નાખી છે હું કામ ના એકવાર કે વિક્રમ ભાઈ પેલા બાવણું લખાવું કોમેન્ટ એટલે જશે બીજું મને. તો ચલો ફાઇનલી હાલો કંચન તમે આવતા નથી કંજા માં એ બધા જોયે કે આ હું પ્રીતિ પહેરીને કરું ભબકો છે તો ભબકો પહેરું ને. હા તો જો હવે આપણે કંચન પાસેથી હાડી માંગવા આવી જશે. માંગવા કંચન ગોતે છે કઈ હાડી દેવી આ પહેરી જે પહેરવી લઈ જાય છે કા આ પહેરી કડક કડક ઈ પહેરી તને જે પસંદ આવી લાલ આપકો પસંદ આવે કે મને કવાનું તો તને તો મને ન ખબર પડે તારે કેવી પહેરવી હોય. લીલી તો પહેરી એક લીલી તો પહેરી તને સારું લાગે પસંદ કર લે. કંચની બેન કઈ હલકા હાડી નથી ખબર પડે કો વજન વાળા હાડી છે તો કે રહે હે હાડી છે આ હલકી છે પછી આ એક છે તેમ તો લીલી પહેરી જાવ પછી લીલી હાલો હારી આ દે આ એ બોલો આ નંબર ભરે એટલે બસ પહેરી જોઈ લીધી પહેલા આ પહેરી લીધી કા ખબર છે તો લાલ પહેલા પ્રીતિ જવા દે બસ. તને નો જડે તો હું કરશું કે લીલી છે એટલે લીલી નથી લેતી તો હરકી થા તો એમ તો કહું જોઈ લીધા કદે કે હરખી થાય પછી વજન વાળો તો જાય છે. હાલો પ્રીતિ પસંદ કર લે નકર છે ને લાલ પહેર લે મારા હાલ ખબર હે હું કમ લાલ પહેરી આપણે ગાડી ફોટો પાડવાનું હોય ને તો ધોરામાં લાલ હારી આવે એટલે કે આ એમ લીધું ઈ તો આપણે લઈ જશે ભાઈ. તો પછી હાલો લાલ પહેલે પ્રીતિ જાવ જો બેન પછી આવ્યા આવે મારા બા આ લઈ આ જો આ તો જૂનવાડી હાડી છે આ તો ઝોનવાડી પર આમ જા ઝોનવાડી છે પણ આ ડિઝાઇન કેમ માર ધ્યાન લાલ ને આ ગોટા ગવા હાલો લાલ પહેરે જાવ. બ્લાઉઝ નથી હો પણ હાલો ભાઈ લાલ જ પહેરી લે. પ્રીતિ ને બીજી એક જાનમાં આવતી નથી એટલે લાલ ભરે પહેરી લે. અત્યારે 7:30 થઈ ગયા છે ને અમારી બસ નીકળી ગઈ છે રાજુલાથી. તો પેલા પ્રીતિ મમ્મીને પગે લાગી લી માને ગુજરાતીમાં માને સારા આશીર્વાદ આપો. ગાડી લઈને આવી તરત. ગાડી લઈને આવ મારી માં કુળ દેવી આવી ગઈ હા અને ગાડી આપણે લેવાની કઈ છે એ બધું હું સુરતમાં જઈને કહું રૂબરૂ. બાકી જો કંચન ને બધા જોવે છે ડોકા કાઢી મારા હાથમાં ઠાર હતી ને એ લાવવાની છે. હે થાર લાવવાની છે ને. તો આ છે મારા પટેલ જય શોક. હાલો ને અમારી બેન છે તમે બધા બહુ કોમેન્ટ કરો છો ભાઈ જાગુબેન કઈ બોલાવતા નથી. તો ભાઈ એવું કાંઈ નથી અમે કઈ એવું નથી કે બોલાવવાની ન હોય, બોલાવીએ છીએ. તો એકવાર તો એવી કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે ઓલા સગાઈ કરી તો સગાઈમાં કેમ કે વિડીયો લીધો ને તમારા બેનનો. તો ભાઈ અમે વ્યવહાર ખાલી નોર્મલ કર્યું હતું. ખાલી શું કહેવાય ઘરેણા લીધા ને દીધા એવું બધું હોય ને એ. બાકી વ્લોગ આપણે સગાઈ મોટો વ્યવહાર રાખ્યું નહોતું ને એટલે વ્લોગ નહોતો લીધો. એટલે બાકી એવું કઈ ભેદભાવ છે નહીં. કા જાગુ કઈ છે ભેદભાવ?
હા ને વ્લોગમાં આવવાની બધાને ગણતરી ઓલું હોય કેમ કે આમ શરમ લાગે એટલે અમને બહુ લઈ જે નો શરમાને લઈ હર્ષીને કોઈ દી લેતા નથી કા કંચન બાકી જો કોમેન્ટ આવે હા કે ભાઈ કંચન નો વર કોણ છે તો ભાઈ એને શરમ લાગે વિડીયોમાં આવવાનું તો અમે નો લઈ કંચન ને તરીકે શરમ ન લાગે લઈ લઈ ને કંચન ને કઈ હર્ષીને બે મને કઈ ભેદભાવ નથી ભાઈ તું વિડીયોમાં આવે ને ઈ નો આવે ને એવું કઈ તો ભાઈ અમારા ઘરમાં એવું બધું હાલ્યા કરે છે અમારા ઘરમાં કોઈ વિરુદ્ધ વાળા નથી કોઈ કઈ ડખાવાળા નથી ને કોઈને કઈ એકબીજાને મોઢા બગાડી રહી હોય કોઈ છે નહીં બધા ચોખ્ખા ખુલ્લા ખુલ્લા ઘરવાળાને છે ને હું હતાડીને રાખું પણ છેલ્લે છેલ્લે બતાવે બધા કહે છે ને કે પ્રેમ હોય ને છુપાવીને રખાય તો કંચન પ્રેમ ને છુપાવીને રાખે છે પછી ખુલ્લો કરી કેમ કે પ્રેમ પડદા પછી સારો લાગે એટલે કંચન છે ને કોઈ નજર ન લગાડી દેવાય કા અમાર પર લાગી જાય પ્રીતિ આપણને શું લાગતા હોય કોઈને નજર ન લાગે એવા ન હોય કે જો જોયાને નજર લાગી જાય ન જો ન જોયાને નજર ન લાગે મારે આ ટોપિક ઉપર એક બ્લોગ બનાવી નાખવાની એટલે આપ લોગ હમ લોગ ના બતાવે સ્પેશિયલ કંચન બે મણનો બ્લોગ એમ હાલો એટલે મારા જેઠજી હે ને હતાઈને રાખતે હમ લોગ તો હાલો બસ આપણે આવી ગઈ છે તો ફાઇનલી હવે જલ્દી જલ્દી આપણે બસમાં બેસી જઈએ અને સુરત પહોંચી જઈએ કા આપણે ટીકડી ચડી જા ચંપલ પકડી પડી જાય કે ભટકાતી ને પ્રીતિ કે સડી નહીં સડે જાય હા સડી તો જાવ નો સડું તો સડવું પડે આ લા વાત પડતી નહીં તું બેસીએ મને ફાઇનલી આપણે બસમાં બેસી ગયા છીએ પ્રીતિ કેવું ફીલ થાય છે બસમાં બસમાં વાલા ગવાઈ જાય મે બેહા હે હવાઈ જસ તો જલ્દી સુરત પહોંચી જવું છે ને હુઈ જવું છે કે ઇતારે થોડી હોવાની બેહવાનું છે પેલા ખાઈ નહીં વાહ વાહ ખાવું પડશે તો એમાં હું બસ જલ્દી માં આવી ઘરે રાંધી નાખ્યું ને બસ નો ફોન ઉપર હવે દો ખાયગા રોટલી બનાવી નાખી કે હું ખાઈને જાઉં ખાઈને જઈ પણ ખાવાનું બાઇકમાં નતું એટલે ખાધા વગર બસમાં સડી ગયા છે જઈશ કે ખાઈ નહીં આપ બધા ખાધા વગર નાઈને દેવો ખાવ હા હવે જાવ દે હાલો તક રસ્તામાં ઊભી રહીને તો આપણે જમી લઈએ એટલે હું આપણા પૈસા લઈને આવી હા બતા 600 રૂપિયા 600 રૂપિયા થી લે દે વાહ વાહ બસ આપણે 600 રૂપિયા પૈસા ખાઈ લેવાનું છે 6 સસ્તી હું જોઈએ વાહ વાહ બાદ આપણે છે ને પ્રીતિના પૈસાનું ખાઈ જવાનું છે મસ્ત ફાઇનલી આપણે સુરત ઉતરી ગયા છીએ ને ચા પાણી પી લીધા છે હોટલમાં આપણે તો ભાઈ પણ લેવા આવજો છે મહાદેવ સારું બહુ ટ્રાફિક થઈ ગયું અત્યારમાં સુરતમાં જલ્દી જાય ભાઈ બંને રૂમે આપણે ફાઇનલી આપણે નાઈને ફ્રેશ થઈ જાય છે મસ્ત મજાના ને જો અહીંથી કાંઈક સુરતનો નજારો આવો દેખાય છે ને આ પ્રીતિએ પહેરી લીધી છે લાલ હાડી કેમ લાગે છે એમ લાગે મસ્ત મજાનું લાગે ખુશી આવે તો હવે અમારે જવાનું ગાડી લેવા હા તો ભાઈ ફાઇનલી છે ને આપણે નાઈને ફ્રેશ થઈ જશે ત્યારે ફોન કર્યો હતો ભાઈ બંને જ્યાં ગાડી પડી છે ત્યાં અમારી શ્રીફળ અગરબત્તી હાર ને એવું બધું લઈને જવાનું છે ને ના જઈને તમને કહું ગાડી કઈ લીધી છે આગળ આગળ ઓલો મારે ખબર પડી આ ગાડી કેવી લીધી બાકી સુરતનો નજારો ત્યાં ગમે ચોથા મારે છે બહુ ઊંચું છે હા પવન એક નંબર આવે છે ઉનાળા જેવું ફીલ થાય છે નથી થતું જેવી થાય જેવી નથી થતો આ ઉનાળો કેને કહેવાય મને એ ખબર નથી ઉનાળો ટાઢ મોસમ આવે ને શું કહેવાય એને શિયાળો તે તમને લાગે એવા અત્યારે ઉનાળો છે પણ અહીંયા હવા જોરદાર આવે છે પર અહીંયા છે ને ખુલ્લું છે તો મજા આવે હો ને. મજા આવે ને ઉપર છે તે નીચે હોય તો બહુ ડબ્બા જેવું લાગે હા ઉપલા મારે છે ને ત્યાં મજા આવે બાકી નીચે હોય ને તો ડબ્બા જેવું લાગે કંટાળો આવે સુરતમાં ખાલી ફરવાની મજા આવે બાકી અહીંયા રહેતા હોય ને તો કંટાળો આવે એવું લાગે આપણે બધી સુરતમાં રોકાણ નથી બહુ એક રાતે કોઈ દી હું રોકાણ નથી આ જાય હોય ને તો એની હાથે ચડી જાય કોઈ દી રાત રોકાણો જ નથી હા આજ રોકાણ છે અમારે છે ને આજને સાંજે ગાડી લઈને નીકળી જવાનું છે રોકાવાનું નથી તો કાંઈ નહીં ચાલો હવે જલ્દી જલ્દી જઈએ આપણે ગાડી છે ત્યાં હાર લેવા જાવ ને તો કે મારા બ્લોગમાં બને રહી ગયા છે હું આગળ બધા મને સામે મારા પીછે હું લેવાનું છે હું લેવાનું છે હાલ લેવા સંડલ લઈને આવી કાકો હાલ લેવા હું લેવા મને ખબર શ્રીફળ શ્રીફળ તો છે કંકુ અગરબત્તી હાર હા અગરબત્તી લઈ લીધી જોરથી બોલ અવાજ આવતો હોય બહુ નગર એમ તો કહું હવે ભાંગું પડું ભાંગવું ન પડે. આજુબાજુના માણસ જોવે જોવે ને ચાલો ફાઇનલ આપણે જઈએ હવે ગાડી છે ત્યાં આપણે આ ગાડી લઈને જવાનું છે એમટી આપણે પછી બહુ હકારતા ને તો હવે એમટી લઈને જઈએ ઓ ગાડી આવી જાય આપણી પાડવાનું નહીં બે તો પડી જાય હાલો હરી હાલો જાવું ને હા બે
આપણે છે ને ગાડી લઈ લીધી છે ને ગાડીને બધું આપણે કંકુ ને શ્રીફળ ને વધારવાનું બધું વધારે નાખ્યું છે. કાપરીતિ કઈ લીધી છે આપણે? ઇકો. તો ભાઈ ફાઇનલી અમે લઈ લીધી છે ઇકો ગાડી. તો જો અહીંયા રહી આપણી ગાડી છે, હાર બાર પહેરાવી દીધું છે ને અંદરનું એન્ટ્રી નથી બતાડતું. તો આપણે આ ગાડી લઈ લીધી છે ભાઈ ફાઇનલી. ને અત્યારે આપણે સુરતમાં છીએ, તમને ખબર જ છે. ને ગાડી છે ને આપણે કઈ કેશ લીધી છે કે હપ્તે લીધી છે એ બધું તમને હું ઘરે જઈને ગઈ. આપણે અત્યારે આ સાંજે અહીંથી નીકળી જવાનું છે ઘરે. તો ફાઇનલી એક સપનું હતું ઇકો ગાડી લેવાનું. ઘણા સમયથી અમને એમ હતું કે પહેલી ગાડીમાં ઇકો લાવીશું, એટલે એક લેડી તો છે આપણી પાસે, તો પણ આપણે ઇકો લીધી છે. એટલે આપણી પાસે 2 થઈ ગઈ છે. અત્યારે આ સાંજે આપણે અહીંથી નીકળશું ગામડે. અત્યારે વાહનની ટ્રાફિક છે એટલે અવાજ થોડો વધારે આવે. આ છે આપણા ગાડીની ચાવી. હવે આપણી ગાડી થઈ 2 એકનું બદલે. તો થેન્ક યુ ફ્રેન્ડ, તમારા સપોર્ટથી આ બધું થાય છે. આવનો સપોર્ટ આગળ કરતા રહેજો. અને બાકી અત્યારે આપણે સાંજે રાતે ટૂંકમાં રાતે ગમે ત્યારે આપણે અહીંથી ગામડે નીકળી જવાનું છે ને બ્લોક હેડ સુધી ચાલુ રહેશે. ગાડી કેટલાને આવી છે, ગાડી કેશ લીધી છે કે હપ્તે લીધી છે એ બધું હું તમને ઘરે જઈને ગઈ. બાકી અત્યારે બધા ઘરે રાહ જોવે છે. કોઈ ખુશી થશે હા પેંડાજી કોઈ આપ્યા નથી, ખાલી અમને પૂંજાસ કરી છે ગાડીની. તો ઠેઠ સુધી બ્લોગમાં રહેતો બહુ મજા આવવાની છે. ગાડી કરીને જવાની છે આપણે અહીંથી. આપણને બહુ અનુભવ નથી સિટીનો, તો જો અત્યારે લઈને જાય છે. ગાડી 1 નંબર છે ને આંખવાની મજા આવે. એનું કારણ છે કે આપણે છે ને અત્યારે મેજિક કર્યું છે કે આ ગાડી આપણને બહુ સારી લાગે છે. અત્યારે આપણે એમાં ગેસ ને પેટ્રોલ કાંઈ છે નહીં, ગાડી છે સીએનજી. તો અત્યારે જવાનું છે આપણે ગેસ પુરાવાનું. પ્રીતિ બેઠી છે પાછી. કેમ પ્રીતિ, કેવું લાગે છે? હા હરકાવ તો કરું છું, પણ આપણે સિટીમાં ગાડી બહુ ઓછી છે, એમાં બધા સુરત છે ને. તો કાંઈ નહીં, હાલો આપણે આગળ બપોરનું જમવા જવાનું છે જગ્યાએ. અત્યારે અમે આવી ગયા છીએ ખરીદી કરવા. શું ગાડી ને અત્યારે થોડી ખરીદી કરવાની છે. એટલે કાપડ લેવાનું છે મારે અને ઘરના માટે થોડું કાપડ લઈ જવાનું છે. ને ગાડી છે ને આપણા દોસ્તાની ઘરે પાર્કિંગમાં મૂકી દીધી છે. ને થોડી વાર સુઈ ગયા હતા બપોરનું જમીને. ને અત્યારે આપણે રાતે 11 વાગે જમીને નીકળી જવાનું છે અહીંથી. કેમ દાદા અમે એક ભાઈ જોઈને કેમેરામેન રાખ્યો છે આગળ. થાય વાહ, જોરદાર કેમેરામેન છે. એક આગળ કેમેરામેન રાખી લીધો છે, વિડીયો ઉતાર સરસ. હાલો ક્યાંથી લેવું આજે? ને ભાઈ અત્યારે છે ને સુરતમાં આજ રવિવાર છે એટલે સુરતમાં બહુ મસ્ત અને કપડાં બેસાય છે. તો પ્રીતિને એક સાડી લેવી છે. હે લેવી છે બીજું એવું? હા પ્રીતિ કહે છે કે સુરત પાછું ક્યારે આવવા છે, એનો કાંઈ ઠેકાણા નથી. પાછા ક્યારે કાંઈક કામ આવી જાય તો તાત્કાલિક પાછા આવી જાય. જેમ ઉપર આપણે 2 દિવસ આવી જાય. તો કાંઈ નહીં, વ્લોગમાં રહેજો, બહુ મજા આવશે. હું લઈ છે પ્રીતિ જોઈ. અત્યારે રાતના વાગી જશે 12:30 ને અમે અત્યારે સુરતમાં હતા. થોડી વાર સુઈ ગયા હતા કેમ કે બધાને બહુ ઉજાગરો હતો. આખો દી બહુ રખડ્યા તો થાકી જતા હતા. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. રાતના 12:30 થઈ ગયા. આપણે જવાનું છે આપણે ગાડી લઈને આપણે ગામમાં. તો 12:30 છે હવે જવાનું છે અમારે ઘરે ગામડે. તો અહીંથી આજે 400 કિલોમીટર તો કરીને જવાની છે. આપણી છે આ ગાડી ને આ છે પ્રીતિ. નીંદરમાં બોલે છે. આ દિવસ થઈ ગયા છે, ગુડ મોર્નિંગ થઈ ગયા છે. ગુડ મોર્નિંગ ખબર થઈ જાય 12:30 છે. એ તો કોઈ હુતા નથી સુરતમાં. અહીંયા માણસ હુવે કે જાય કે નહીં ખબર. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો અત્યારે છે ને આપણે વટામણ પહોંચી ગયા છીએ અને વટામણ નાસ્તો કરવા બેસી ગયા છીએ. આખી રાત તો પ્રીતિ હુઈ હુઈને આવી છે. હજી અહીં આરા ઘડીક ઓલું કીધું રોદા આવે ને ધીમે આંખવાનું પછી રેડી પછી હોઈ ગઈ. ઘડી તો કે ઓ બાબુ ધીમે આંખવાની છે. બીકમાં હોઈ ગયા અત્યારે નાસ્તો
અત્યારે અમે નાસ્તો કરવા જઈએ છીએ. આલુ પરાઠા 3 મંગાવ્યા હતા. આલુ પરાઠા અમને એક જ મેલું છે. આલુ પરાઠા બાકીના શું છે એ ભાઈ કહે છે કે આલુ પરાઠા બગડી જશે, એમાં લોટ બગડી જશે ગમે કાંક, એક જ બંધ છે. તો બીજું છે ને બટેટા પૌવા આવે છે, તો બધા બટેટા પૌવા મંગાવ્યા છે. આગળ પડત ભાઈ ઓલા દરવાજે આ રૂમાલ લેવા ગઈ ને આગળ એવી પડત એવી પણ આવી તડકો આવી બધું પકડવી પડી મારે ધોવાડીને પ્રીતિ હાડી હોતી પડે. હાડી તારે નો પહેરે તારે પેલા જીન્સ ટોપ તો એ ખબર મને લાગે ના કે સિમ્પલ છે બરોબર તો હું શું કરું, હું તો આવતી તું આમ રૂમાલ જોતા જોતા ઉખડી આ બધી તે બહાર બાપો કેમ મારા ઓલા ધડકન તેજ થઈ જાય ને. તો હાલો હવે આપણે જાય સીધા ભાવનગર. આપણે આજકાલ એક બ્રેક લેવાનું છે ભાવનગર. પ્રીતિ ખુલી જાય, ખોલી દો. ખુલ્લું છે ભાવનગર છે. આપણે અહીંથી લગભગ 100 કિલોમીટરના અંદાજે, તો આપણે 100 કિલોમીટર કાપીને એક બ્રેક લેવાનો છે ફરી વાર. સુરેશભાઈ જો કરે છે ગાડી, ઘણા ટાઈમથી સુરેશ કરતો હોય છે. મેં કરી ખાલી 150 કિલોમીટર તો હેઠે દોડ 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 હાલો દરરોજ હરખો દેજો, જોરથી દેજો. સમજાણું પેસેન્જર હું તો આખી રાત આખી રાત હતી. સોફો કહેતો કાં કોને ઉમરે રે સોફો કંટાળી ગયો છે. કંટાળી શું જા તો ચાલો મારી આગળ રસ્તામાં ફરી વાર પાછા આપણે ગાડી લઈ જવાનું છે મંદિરે. અમારા ગામનું મંદિર છે ને રણછોડ રાયનું, ત્યાં તો સીધી ગાડી મંદિરે જશે. એટલે વ્લોગમાં રહેજો. બધા મંદિરે કંચા ને બધા મંદિરે જ આવવાના છે. તો ભાઈ આપણે છે ને ગામમાં ગાડી લઈ આવ્યા છીએ. તો અત્યારે અમે રણછોડરાયના મંદિર આવી ગયા છીએ. આ છે મારા ગામનું રણછોડરાયનું મંદિર. તો અહીંયા જો આપણી ગાડી પડી છે. અહીંયા આવ્યા છે આપણે ગાડીની. અહીંયા આપણે ગાડીની પૂજા કરવા માટે લાવ્યા છીએ. અને અત્યારે અમે છે ને કેટલા 12 વાગી ગયા છે. 12 વાગે અમે પહોંચ્યા છીએ રાય. 12 વાગે પહોંચ્યા, નાથી 1 વાગે નીકળ્યા હતા ને 12 વાગે પહોંચી ગયા છીએ. તો હમણાં ગાડીની પૂજા થાય પછી આપણે ગાડી હતી ઘરે લઈ જવાની છે. આપણું ઘર છે ને આપણી ગાડી 2 થઈ ગઈ છે ભાઈ. થેન્ક યુ તમારા બધાના પ્રેમ અને સપોર્ટથી. આપણી પાસે 2 ગાડી પડી છે. કાબરીથી એક બાઇક. તો થેન્ક યુ ફ્રેન્ડ. 3 ગાડી આપણા ઘરે ઓલરેડી થઈ ગઈ છે. સાવી એક ટૂંકમાં સેમ લેવા જાવ. ઓહો 3 સાવી. શરીર ખામ કેમ પેંડા ખાતા? પેંડા બોક્સ આપ્યું શરીર પર. હવે તો પછી ઘડીએ પોરે કોણ પેંડા દે હા શરીર પર કોણ છે એમ? મસ્ત કોણ તો જો પેંડા તો ફ્રેન્ડ આપ લોગ ગઈ મારા પેંડા ખાવા ગાડીની ખુશીને. તો બસ આપણે છે ને ફ્રેન્ડ આ વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. તમને આ વ્લોગ કેવો લાગ્યો? મારે તો પેંડા હું સકા મારે વિક્રમભાઈ પાર્ટી માંગવાની છે. પાર્ટી કાઈ કાઈ આપકા દેની ગાડી નથી, આપકા હોત ગાડી છે. હા, હા. પાર્ટી આપણે તમારી છે, મારી એકલાની ગાડી થોડી. નહીં આ વાત ગલત છે. આ પાર્ટી હા બનાકે મને રાખીએ એવું યાદ જ નહીં. એ વાત પાર્ટી દેવી પડે. પાર્ટી તમારી વિડીયો અમને દેવી પડે કે? आप आने करता आप मोटी है तो आपको पार्टी देनी ना, अपने दे ना, ना, देवी પડે, ના, ના, आ तो खोटी હાલો આ તો ખોટો ઝઘડો કર્યા કરે દેરાની જેઠાણી. તો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને તમને આ વ્લોગ કેવો લાગ્યો અને ગાડી અમારી કેવી લાગી જરૂર કોમેન્ટમાં જણાવજો. બાકી મળી આપણે નવા મિની સોરી આપણે સોરી હજી એક તમે વાત કહેતા ભૂલી ગયો. આપણે વાત હતી ગાડી કેટલાની આવી, ગાડી લોન ઉપર લીધી તો એ તમને કહેતા ભૂલી ગયો. તો ગાડી આપણે ભાઈ કેશમાં લીધી છે. ગાડી 18નો 11મો મહિનો મોડલ છે. ગાડી છે ને આપણે કેશમાં લીધી છે ને કેશમાં કિંમત 3,50,000 3.5 લાખમાં આપણે ગાડી પડી છે. गाड़ी नवी નથી સેકન્ડ ગાડી છે. તો જે હતું એ કીધું. બાકી આપણે લોન નથી કરી, આપણે કેશમાં લીધી છે ગાડી. કેવું લાગ્યું રેડી? મને તો લાગ્યું કે વિક્રમ થાર લાવશે. થાર કેમ લાવી? થાર થોડી આપણે થાર છે આપણે થારની જરૂર નથી, આપણે ઇકોની જરૂર હતી, ઇકો લીધી. ચાલો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય.